નામ સારસ્વત ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ વીરપુર આવેલી છે. હું આજે વિકસિત ભારત વિશે જે કાંઈ બે શબ્દો બોલું તે શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. જો ભારત દેશ પ્રત્યેક નાગરિક ભારતીય બને, સાચા અર્થમાં ભારતમાં બનેલી વસ્તુઓ સ્વદેશી વાપરે તો આપણો ભારત દેશ જ આગળ વધે, અને આપણો ભારત દેશ આગળ વધે તો આપણો દેશ વિકસિત બનવા માટે ગુરુ તરફ જાય છે. નાગરિકોને રોજીરોટી કમાવવા માટે વિદેશી જવાનું રહેશે નહીં, અને વિદેશી જવાનું રહેશે નહીં તો પોતાના ધંધો અથવા કોઈ પણ નોકરી માટે આપણા દેશમાં જ રહેવાનું થશે અને પોતાનું ગુજરાન જાતે ચલાવી શકશે. ગુજરાન કરશે અને અઢળક ધન સંપત્તિ કમાશે. વળી આપણા દેશની આર્થિક સુધારતા ધન પણ વધશે અને વિશ્વમાં ભારત વિકસિત ભારત તરીકે પણ ચમકશે ને વિશ્વગુરુ બનશે. વળી સ્વદેશી વસ્તુઓ વાપરતા ભારતનો પ્રત્યેક નાગરિક પોતાનું ઉત્પાદન કરશે ને તેઓ બીજા દેશોની તુલનામાં વિશ્વના નકશામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરી ગર્વ અનુભવશે. પોતે ભારત સ્વાવલંબી આત્મનિર્ભર ભારત બનશે. તેથી દરેક ભારતીય યુવાનો, વૃદ્ધો, બાળકો પોતાના દેશમાં જ રહીને બનેલી વસ્તુઓનો વપરાશ કરવો જોઈએ. આપણા દેશમાં જ આપણે શિક્ષણ, ઉદ્યોગો અને કોઈ પણ ધંધાકીય વસ્તુઓ આપણા દેશમાંથી જ ખરીદવી જોઈએ અને આપણા દેશમાં જ મેળવવું જોઈએ. દેશમાં જ બનેલી વસ્તુઓને વાપરવી, વિદેશી વસ્તુઓનો ત્યાગ કરી દરેક ભારતીય નાગરિકોને પ્રતિજ્ઞા સમર્થ લેવા જોઈએ. જો દરેક ભારતીય નાગરિક સ્વદેશી વસ્તુઓ વાપરવાની સોચ રાખશે તો આપણા દેશને વિકાસમાં વિશ્વ ફલક નકશામાં ટોચ પર થશે ને આપણો દેશ જોતા જોતામાં વિશ્વગુરુનું સ્થાન પ્રાપ્ત કરશે.